ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર, હું ડૉક્ટર મીના રાજપૂત, આસિસ્ટન્ટ પ્રોફેસર શિક્ષણશાસ્ત્ર વિભાગ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વાણિજ્ય શિક્ષણની પદ્ધતિઓ વિશે ચર્ચા કરી રહ્યા છીએ. ES 118 વાણિજ્ય વ્યવસ્થાનું અધ્યાપન, ભાગ 3 એકમ 9ની આપણે ચર્ચા કરીએ છીએ, જેમાં વાણિજ્ય શિક્ષણની પદ્ધતિઓ શીખવવા માટેના જુદા જુદા એના સિદ્ધાંતો છે અને આ સિદ્ધાંતો એ નિયમો અને સંશોધન દ્વારા, નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલા છે. એટલે જુદા જુદા વિષયો માટે જુદી જુદી પદ્ધતિઓ, સિદ્ધાંતો અને નિયમો એ કેળવણીકારો, નિષ્ણાતો, તજજ્ઞો એ શોધી કાઢ્યા છે અને એ રીતે આપણે જુદા જુદા વિષયોની જે વિષય પદ્ધતિઓ પ્રમાણે આપણે વર્ગખંડમાં વિષયો ભણાવીએ છીએ. દરેક શિક્ષકે શિક્ષણનું કાર્ય કરતાં પહેલાં એ જાણી લેવું ખૂબ જરૂરી છે કે વિષયો શીખવવા માટે જે પદ્ધતિ છે એ એના પ્રાણ સ્વરૂપ છે. કારણ કે શિક્ષણ પદ્ધતિઓ અમુક શિક્ષણના મૂળભૂત નિયમો અને સિદ્ધાંતો ઉપર આધારિત હોય છે. જો શિક્ષકને તેનું જ્ઞાન ન હોય તો એ વિષય આયોજનપૂર્વક, નિયમો મુજબ, એના સિદ્ધાંતો મુજબ શીખવી શકાવામાં અસમર્થ હોય છે. આવા શાસ્ત્રીય જ્ઞાનના અભાવે તેની દ્રષ્ટિ ખૂબ સંકુચિત હોય છે, પોતાનું જે જ્ઞાન છે એ પણ ખૂબ સીમિત હોય છે. તો કોઈ પણ વિષય શીખવવા માટે એના સિદ્ધાંતો, એના નિયમો હોવા ખૂબ જરૂરી છે અને એને આધારે જ વિષય પદ્ધતિ આપણે શીખવવામાં સફળ રહીએ છીએ. એમાં શિક્ષણ અસરકારક રહે છે, વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સતત જાગૃત રહે છે, એમનો રસ એમાં પડતો રહે છે અને શીખવા માટેની જે તત્પરતા હોય એ વિદ્યાર્થીમાં જાગૃત થાય છે. અહીંયા આપણે જોઈએ કે કોઈ પણ શિક્ષક એ યંત્રવત અથવા સૂક્ષ્મ રીતે વિષય શીખવે તો એમાં વિદ્યાર્થીઓને રસ રહેતો નથી અને શિક્ષણમાં પણ એમને કોઈ વિષય ભણવામાં રસ દાખવતા નથી. બાળકનું જે માનસ છે એ ખૂબ જ ખુલ્લા મનવાળું હોય છે. જો એને યોગ્ય રીતે આયોજનપૂર્વક પદ્ધતિ દ્વારા, નિયમો દ્વારા જો શીખવવામાં આવે અને એ પદ્ધતિઓમાં પણ પોતાના અનુભવો ઉમેરવામાં આવે, પોતાની અનુભવની જે પદ્ધતિઓ જે પોતે ભણ્યા હોય એ ઉમેરવામાં આવે તો એ ખૂબ સારી રીતે વર્ગખંડમાં વિદ્યાર્થીઓને પોતાના બનાવી શકે છે અને ખૂબ સારી રીતે શિક્ષણ કાર્ય એ વર્ગખંડમાં કરી શકે છે. તો તેનો મુખ્ય આધાર એ પદ્ધતિ જ છે. પદ્ધતિના નિયમો અને સિદ્ધાંતો એ શિક્ષણની ક્રિયા કરવામાં આવે છે. તો આગળ આપણે જોઈએ કે એ કઈ રીતે કરી શકાય એના વિશે આપણે ચર્ચા કરીએ. તો કઈ કઈ બાબતો એમાં આવરી લઈએ તો શિક્ષણની પદ્ધતિઓના સિદ્ધાંતો, નિયમો અને આયોજન રીતે આપણે વર્ગખંડમાં વિદ્યાર્થીઓને વિષય ભણાવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલું જોઈએ ઇન્દ્રિયનો ઉપયોગ. ઇન્દ્રિયનો ઉપયોગ એટલે શારીરિક રીતે આપણે જ્યારે ભણાવતા હોઈએ છીએ ત્યારે મન, આંખો, કાન અને મગજ એ આપણે જાગૃત રાખીએ છીએ. અહીં આપણે જોઈએ કે આપણા સર્વ જ્ઞાનનું મૂળ ઇન્દ્રિયો છે. બુદ્ધિની કોઈ પણ ક્રિયા
જ્ઞાન વગર થઈ શકતી નથી. કોઈ પણ પદાર્થના જ્ઞાનનું પૃથ્થકરણ કરીએ તો તેમાં આપણી 5 ઇન્દ્રિયો એમાં એનો હિસ્સો હોય છે. એટલું તો સ્પષ્ટ છે કે ઇન્દ્રિય જ્ઞાન સુરેખ રીતે હોય છે, તો તેને આધારે બુદ્ધિજન્ય ક્રિયા એ ખૂબ સારી રીતે કરી શકાય છે. આ કારણથી બાળકને જેટલું બને એટલું વિપુલ અને સ્પષ્ટ ઇન્દ્રિય જ્ઞાન આરંભમાં આપી તેની ઇન્દ્રિયને કેળવવી ખૂબ જરૂરી છે. એમાં મુખ્ય ફાળો પરિવારનો, માતા પિતાનો અને શિક્ષકનો ફાળો ખૂબ એમાં ભાગ ભજવે છે. તો વિદ્યાર્થી જ્યારે નાનો હોય છે ત્યારે એ આપણે કહીએ છીએ ને કે બાળક કોરી સ્લેટ જે હોય છે, એમાં જે પણ લખવું હોય એ આપણે લખી શકીએ છીએ. તો અહીંયા વિદ્યાર્થીને કેવી રીતે આપણે જ્ઞાન આપવું, કઈ રીતે વિષય શિક્ષણ આપવું, એ માતા પિતા, પરિવાર, સમાજ, આસપાસની પ્રવૃત્તિઓ વગેરે એમાં ખૂબ ભાગ ભજવે છે. શિક્ષક પાઠ આપતી વખતે આંખોનો વધારે ઉપયોગ કરે છે. બાળકના મન પર સ્પષ્ટ અને આબોહૂબ એ સંસ્કાર પાડે છે. એટલે કે અહીં કહેવાનો મતલબ એ છે કે શિક્ષકનું જે શારીરિક હાવભાવ, માનસિક હાવભાવ વિશે વિદ્યાર્થી સતત એને નિહાળતો હોય છે, એટલે એની અસર એ ખૂબ જ એના મન પર પડે છે. ક્યારેક આપણે બાળકને કહીએ છીએ, બાળક જ્યારે ગૃહ કાર્ય કરતું હોય છે તો માતા પિતા એને પોતાના વખતે જે ભણી ગયેલા છે એ ઉદાહરણો અથવા તો દાખલા ગણાવતી વખતે એ રીત જો એ રીતે એને શીખવાડે તો તરત જ બાળક એવું કહે છે કે નહીં મમ્મી, મને મારા શિક્ષકે આ પદ્ધતિ નથી કરાવી, પદ્ધતિથી દાખલો નથી ગણાવ્યો, મને આ પદ્ધતિથી ગણાવ્યું છે. એટલે એ તરત નહીં સ્વીકારે. એ શિક્ષકે જે શીખવાડ્યું હશે, જે રીતે વર્ગખંડમાં એને મહાવરો કરાવ્યો હશે, એ જ રીતે એ અનુસરવાનો પ્રયત્ન કરશે. એટલે અહીંયા શિક્ષકનું જે વર્તન છે એ બાળકના મન ઉપર, વિદ્યાર્થીના મન ઉપર ખૂબ જ અસર કરે છે. એટલે શિક્ષકની જે શારીરિક, માનસિક અને ચારિત્ર વિશેની જે છાપ છે એ બાળકના મન ઉપર ખૂબ જ અસર કરે છે. તેથી શિક્ષકે વર્ગખંડમાં બાળકને કોઈ ખરાબ આદતવાળી શારીરિક ક્રિયાઓ અથવા તો માનસિક ક્રિયાઓ કરવી ન જોઈએ. બાળક ઉપર કેવી સારી અસર થાય છે એ રીતનું વર્તન વર્ગખંડમાં શિક્ષકે કરવું જોઈએ છે. અને એ રીતે શારીરિક ઇન્દ્રિયો અને માનસિક બંનેનો ઉપયોગ કરતી વખતે અથવા તો બાળકને શિક્ષણ કાર્ય કરાવતી વખતે એ ખૂબ જ ધ્યાનમાં રાખવું જોઈએ. તો આ થઈ ઇન્દ્રિયની વાત. ત્યારબાદ છે 2 નંબરમાં જ્ઞાન પ્રાપ્તિનો ક્રમ. આ ખૂબ મહત્ત્વનો મુદ્દો છે. બાળક કોઈ પણ વસ્તુ જુએ છે તો એ વસ્તુ ખૂબ જ ઝીણવટતાપૂર્વક એને જોયા કરે છે અથવા તો નિહાળે છે. ત્યારે તેને એનું અવલોકન, આપણે એને અવલોકન કહીએ છીએ શિક્ષણની ભાષામાં. વસ્તુનું અવલોકન કર્યા પછી તેનો એ વિચાર કરે છે. ત્યારબાદ તે તેને યાદ રાખવાનો પ્રયત્ન કરે છે. આમ યાદ રાખવાનું પગથિયું છેલ્લું આવે છે. પણ ઘણા શિક્ષકો જ્ઞાન મેળવવાનો આ નિયમ નહીં જાણવાથી બાળકો પાસે ગોખણપટ્ટી કરી એને શીખવવાનો પ્રયત્ન કરે છે. અહીં આપણે એક ઉદાહરણ તરીકે જોઈએ કે આંકનો ઘડિયો વસ્તુ દ્વારા શીખવવાના બદલે ફક્ત ગોખાવીને શીખવવામાં આવે છે. ત્યારે યાદદાસ્તનો જે છેલ્લો ક્રમ છે તે પહેલો આવે છે. એટલે કે અહીંયા બાળકને કોઈ પણ પ્રત્યક્ષ વસ્તુ નિહાળી અને યાદ રાખવાની જે શક્તિ છે એ ખૂબ જ તીવ્ર હોય છે. પણ ઘણી વખતે શિક્ષક વિદ્યાર્થીને કોઈ પણ વસ્તુ ગોખવાની સલાહ આપે છે અથવા તો ગોખીને યાદ કરવાની કહેતા હોય છે. તો અહીંયા આપણે જ્ઞાન પ્રાપ્તિનો જે ક્રમ છે એ ક્રમ મુજબ, આયોજન મુજબ જ વિદ્યાર્થીને એ શીખવવું ખૂબ મહત્ત્વનું છે.
કોઈ પણ વસ્તુ એને જો બતાવવામાં આવે તો એ સરળતાથી પોતાના મગજમાં સંગ્રહી રાખે છે અથવા તો યાદ રાખી શકે છે. બાળક નાનું હોય છે ત્યારે કોઈ પણ રમકડું હોય તો રમકડા દ્વારા જો એને કોઈ ચિત્ર બતાવવામાં આવે, ગાડી છે, સાયકલ છે, બાઇક છે, ખટારો છે, તો એ વસ્તુનું એને જો ચિત્ર બતાવવામાં આવે અથવા તો એનું વર્ણન કરવામાં આવે તો વર્ણન કરતાં પણ બતાવેલું જે છે એ વધારે સરળતાથી યાદ રાખી શકે છે, લાંબો સમય એ યાદ રાખી શકે છે. જે વર્ણન કરવાથી એ યાદ રાખી શકતા નથી. એના મગજમાં કન્ફ્યુઝન ઊભું થાય છે કે આ જે વર્ણન કર્યું છે એ ખરેખર એના મગજમાં એને ગોઠવવાનો પ્રયત્ન કરે છે, પણ એ આબેહૂબ જોયા જેવું, પ્રત્યક્ષ નિહાળ્યા જેવું એ ચિત્ર ઊભું કરી શકતો નથી. એટલે અહીંયા પ્રત્યક્ષ જ્ઞાન જેવું એક પણ જ્ઞાન આપણે અહીંયા વિદ્યાર્થીને કરાવી શકતા નથી. બોલી અને વિદ્યાર્થી સાંભળીને આ જ્ઞાન એ ગ્રહણ કરવાની એની ક્ષમતા છે એ ખૂબ જ ઓછી છે પ્રત્યક્ષ જ્ઞાન કરતાં. એટલે કે કોઈ પણ વસ્તુ પ્રત્યક્ષ બતાવવામાં આવે, એનો નમૂનો બતાવવામાં આવે, ફળ છે, પશુઓ છે, પક્ષીઓ છે, એનું વર્ણન કરતાં એના જો ચિત્ર વર્ગખંડમાં બતાવવામાં આવે અથવા તો એવી કોઈ ફિલ્મ બતાવવામાં આવે કે જેમાં જે તમે શીખવવા માગો છો એ ફિલ્મ દ્વારા જો એને તૈયાર કરવામાં આવે, બતાવવામાં આવે તો ચોક્કસ રીતે એ ખૂબ જ સરળતાથી ઓછા સમયમાં એ યાદ રાખી શકે છે કે જે વસ્તુ આપણે બોલી અને વિદ્યાર્થી સાંભળીને યાદ રાખી શકતો નથી. તો આ થઈ જ્ઞાન પ્રાપ્તિના ક્રમનો વિષય. ત્યારબાદ છે ત્રીજું, શિક્ષણ એ વસ્તુનું વર્ણન નથી પણ બુદ્ધિની કેળવણી છે. શિક્ષક અમુક પદાર્થની હકીકત મોઢાથી બોલી અને બાળકને સંભળાવે છે અને એવી અપેક્ષા રાખે કે બાળક કડકડાટ એ બોલી જાય. એ ખરું શિક્ષણ આપણે કહેતા નથી. વાસ્તવિક શિક્ષણમાં જો તો બાળક જાતે વિચાર કરે છે, તે શિક્ષકના સવાલનો જવાબ વિચાર કરી આપે છે. તેના મન પર જે સંસ્કાર પડે છે તે તેણે પ્રતિક્રિયા કરી આત્મસાત અને વ્યવસ્થિત રીતે કરવું જોઈએ. જ્ઞાન પ્રાપ્તિમાં બાળકના મનની ક્રિયા એ અગત્યની બાબત છે. જ્ઞાન એ આત્મવિકાસ છે. તેથી શિક્ષકે તો તેની જિજ્ઞાસા સતેજ કરી માર્ગદર્શન આપવાનું છે. બાળકે પોતે સ્વતઃ ક્રિયા કરી જ્ઞાન મેળવવાનું છે અને તે ખરું જ્ઞાન છે. અહીંયા આપણે જોઈએ કે આગળ જે વાત કરી કે પ્રત્યક્ષ જોયેલું અને મોઢેથી બોલી અને વિદ્યાર્થીને કડકડાટ બોલી જવાની જે અપેક્ષા શિક્ષક દ્વારા રાખવામાં આવે છે એ યોગ્ય નથી. જો બાળકને ગાયનું ચિત્ર બતાવીએ અને એને કહીએ કે ગાયને 2 શિંગડા હોય છે, 2 આંખો હોય છે, 4 પગ હોય છે, 4 આંચળ હોય છે, 1 પૂંછડી હોય છે, ગાય દૂધ આપે છે, ગાયનો કલર આવો છે, એટલે એ જો બતાવવામાં આવે કે આ ચિત્ર છે એ ગાયનું છે, તો વિદ્યાર્થી બહાર ગયા પછી પ્રત્યક્ષ જો ગાય જોશે તો એ ચોક્કસ રીતે એને ઓળખવામાં, એની સમજ શક્તિમાં ખૂબ જ ઉપયોગી બનશે અને એ જ ખરું જ્ઞાન છે. પ્રત્યક્ષ જોયેલું એ ખૂબ જ સારી રીતે એ યાદ રાખી શકે છે. તો અહીંયા વસ્તુનું વર્ણન કર્યા કરતાં જો એને પ્રત્યક્ષ બતાવવામાં આવે, પ્રત્યક્ષ એનો પરિચય કરાવવામાં આવે તો ચોક્કસ રીતે એ જ્ઞાન ખૂબ જ ઉપયોગી અને લાંબો સમય ટકે એવું જ્ઞાન હોય છે. ત્યારબાદ છે ક્રિયા કરીને શીખવવું. આ પણ પ્રત્યક્ષ જ્ઞાન અને ક્રિયા દ્વારા શિક્ષણ એવું કહી શકીએ આપણે. કોઈ પણ વસ્તુની જે છાપ મન પર પડે છે તેને આપણે જાણવું કહીએ છીએ, પણ એ જ્ઞાનનું અડધું કુંડાળું છે જ્યારે તે સંસ્કાર ક્રિયા સ્વરૂપે ધારણ કરે છે. એટલે કે આપણે વર્ગખંડમાં કોઈ ચિત્ર બતાવીએ છીએ એ એની ઓળખ છે કે એને ઓળખવા માટે એ ચિત્ર પૂરતું છે
પરંતુ એને જો ક્રિયા દ્વારા શિક્ષણ આપવામાં આવે, પ્રત્યક્ષ ગાયનું ચિત્ર બતાવવામાં આવે કે ગાય કેવી હોય છે, તો એ ખૂબ જ સારી રીતે, અને ક્રિયા દ્વારા ગાય દૂધ કેવી રીતે આપે છે, ઘાસચારો ચરવા જાય છે, વગેરે બાબતનું જો જ્ઞાન પ્રત્યક્ષ આપવામાં આવે તો એ ખૂબ જ સારી રીતે યાદ રાખી શકે છે. તેને આપણે ખરું જ્ઞાન કહી શકીએ છીએ. શિક્ષક દ્વિદળ શબ્દનો અર્થ મોઢેથી સમજાવે છે, પછી તેનો અર્થ તે પાટિયા પર લખે છે. બાળક તે વાંચે છે. તેઓ વધારે સમજે છે જો બાળક તેને અર્થ એ સ્લેટ પર લખે તો. તેનો અર્થ સચોટ રીતે સમજાય છે અને તે રીતે તે સહેલાઈથી યાદ રાખી શકે છે. અહીંયા જે ક્રિયા દ્વારા શિક્ષણ આપવામાં આવે છે, શરૂઆતમાં બાળક જ્યારે બાલમંદિરમાં હોય છે, પહેલા ધોરણમાં આવે છે, ત્યારે એને કક્કો અને બારકડીનું જ્ઞાન આપવામાં આવે છે. તો આ કક્કા અને બારકડીનું જે જ્ઞાન છે એ વિદ્યાર્થીની પાસે સ્લેટ અને પેન હોય છે. અત્યારના સમયમાં વિદ્યાર્થીઓ પાસે નોટ અને પેન હોય છે. શિક્ષક ક ખ ઘ એ બ્લેકબોર્ડ ઉપર લખી અને એક એક શબ્દનો મહાવરો વિદ્યાર્થીને કરાવે છે, તેમજ એના પર ઘૂંટવાની પણ એમને ટેવ પાડે છે. હાથમાં જ્યારે પેન નથી પકડી શકતા તો પેન પકડવા માટેનો એને મહાવરો કરાવવામાં આવે છે. ત્યારબાદ એ પોતાની સ્લેટમાં અથવા તો નોટબુકમાં એ લખે છે અને એ દ્વારા એ શબ્દને ઓળખવાનો પ્રયત્ન ધીરે ધીરે કરે છે. એટલે કે એક એક શબ્દ ઓળખવાનો એનો મહાવરો થાય પછી જ એ ચોક્કસ થાય છે કે આ ક છે, આ ખ છે, આ ગ છે. એટલે અહીંયા આ થયું ક્રિયા દ્વારા શિક્ષણ. ક્રિયા કરવાથી વિદ્યાર્થી ખૂબ જ સરળ રીતે એ યાદ રાખી શકે છે. એવી જ રીતે આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ, મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ, એ પણ આપણે મહાવરા દ્વારા કરી શકીએ છીએ. વારંવાર કરવાથી એનો મહાવરો થાય છે અને એને આપણે મોબાઈલ બી સરળતાથી ચલાવી શકીએ છીએ અને કોમ્પ્યુટર પણ સરળતાથી ચલાવી શકીએ છીએ. ક્યારે કે જ્યારે એનો મહાવરો કરીએ છીએ, એને ક્રિયા દ્વારા શિક્ષણ દ્વારા શીખવવામાં આવે છે, તો જ એ સરળતાથી થઈ શકે છે. એને આપણે પ્રાયોગિક કાર્ય પણ કરી શકીએ છીએ કે પ્રાયોગિક કાર્ય વગર શિક્ષણ અમુક વિષયમાં શીખવવું ખૂબ અઘરું રહે છે. કોમ્પ્યુટરનું શિક્ષણ જો તમે બોલીને સાંભળીને આપવામાં આવે તો વિદ્યાર્થી એ શીખી શકતો નથી, પરંતુ પ્રત્યક્ષ એનો મહાવરો કરાવી અને જો એ કોમ્પ્યુટરનું શિક્ષણ આપવામાં આવે તો એ ચોક્કસ રીતે ખૂબ જ સરળતાથી અને સહેલાઈથી રસપૂર્વક કરી શકે છે. એને સાચું શિક્ષણ આપણે કહીએ છીએ કે જે ક્રિયા દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. ત્યારબાદ છે પાંચમું, જાણીતા પરથી અજાણ્યા પર જવું. કોઈ પણ શિક્ષણ વિશે આપણે થોડુંક પણ જ્ઞાન હોય તો જે નવું શિક્ષણ આપવામાં આવે છે તેના પર જતાં આપણને એ રસ્તામાં મુશ્કેલીઓ નડતી નથી. એટલે જે જૂનું જ્ઞાન છે એ જ્ઞાન પરથી નવા જ્ઞાન પર જવા માટે આપણે જૂના જ્ઞાનને તાજું કરવું જોઈએ. શિક્ષણનો આ બહુ અગત્યનો નિયમ છે, કારણ કે આ નિયમ મુજબ આપણને જ્ઞાન મળે છે. જે કંઈ નવી બાબત હોય છે તે સમજવા માટે જૂના જ્ઞાનની આપણે મદદ લેવી પડે છે. બીએડ અભ્યાસક્રમમાં આપણે જ્યારે વર્ગખંડમાં પાઠ આપીએ છીએ ત્યારે આપણે જુદા જુદા કૌશલ્યોનો ઉપયોગ કરીએ છીએ. સૌપ્રથમ આપણે વિષયાભિમુખ કૌશલ્યનો ઉપયોગ કરીએ છીએ. વર્ગખંડમાં જ્યારે કોઈ પણ વિષય લઈને આપણે જઈએ છીએ, એનો કોઈક નાનો ભાગ આપણે શીખવવાનો હોય છે. તો એ શીખવવા માટે આપણે જ્યારે વિષયનું જે શીર્ષક હોય
તે વિદ્યાર્થીઓને એની જાણકારી માટે આપણે સૌ પ્રથમ એને કેટલાક પ્રશ્નો પૂછીએ છીએ. એ પ્રશ્નો પરથી આપણે એ શીર્ષકની જાણકારી તેઓ દ્વારા કઢાવીએ છીએ. એને આપણે વિષયાભિમુખ કૌશલ્ય કહીએ છીએ. એવી રીતે શિક્ષણમાં 4 કૌશલ્યનો આપણે ઉપયોગ કરીએ છીએ: વિષયાભિમુખ કૌશલ્ય, પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય, સુદૃઢીકરણ કૌશલ્ય અને કાપા કૌશલ્ય. આ આપણે વર્ગખંડમાં જ્યારે પાઠ આપીએ છીએ ત્યારે આ 4 કૌશલ્યને આપણે આવરી લઈએ છીએ. અને એની સાથે સાથે કેટલાક ચાર્ટ, ચિત્ર, નકશા એ વિષય વસ્તુને અનુરૂપ આપણે તૈયાર કરીએ છીએ કે જેથી કરીને આપણો વર્ગનો જે વ્યવહાર છે વિદ્યાર્થી સાથે એ ખૂબ જ જીવિત અને લાઈવ રહે. તો અહીં આપણે જોઈએ કે જ્યારે બાળક તણાવમાં હોય તો તેને સરોવરનો ખ્યાલ સહજ આવે છે. આવી જ રીતે જૂના અને નવા જ્ઞાનના સંબંધથી આપણા જ્ઞાનનો વિસ્તાર થાય છે. એટલે આપણે જ્યારે વર્ણન કરીએ છીએ સરોવરનું, એના કરતાં સરોવરનું રૂબરૂ અથવા તો પ્રત્યક્ષ જો અનુભવ કરવામાં આવે તો એ સરળતાથી એને યાદ રાખી શકે છે. શિક્ષક જૂના જ્ઞાન સાથે નવા જ્ઞાનને જોડે છે અને એ જોડવાથી બાળકને શિક્ષણ કાર્યમાં ખૂબ જ રસ પડે છે અને એ સારી રીતે શિક્ષણ કાર્ય કરવા માટે તૈયાર હોય છે, જાગૃત હોય છે અને એમાં એના શીખવા માટેની જે તત્પરતા હોય છે એ હંમેશા જાગૃત રહેતી હોય છે. ક્યારે? કે જ્યારે એને ક્રિયા દ્વારા શિક્ષણ આપવામાં આવે, કોઈક નમૂનાઓ અથવા તો ચિત્ર બતાવીને એને સમજ આપવામાં આવે, પ્રત્યક્ષ એનું નિરીક્ષણ કરાવે, તો આ બાબતમાં શિક્ષણ એ ખરું શિક્ષણ કહી શકાય. તેમજ જૂના જ્ઞાન ઉપરથી નવા જ્ઞાન પર જવા માટે એને જૂના જ્ઞાનને સતત યાદ કરાવતા રહેવું જોઈએ. એના પ્રશ્નોનું વારંવાર એને પૂછવા જોઈએ જેથી એ જૂના જ્ઞાન અને નવા જ્ઞાન વચ્ચેનો જે સંબંધ છે એ ખૂબ જ ગાઢ બને અને નવું જ્ઞાન શીખવામાં એને મુશ્કેલીઓ ન નડે. નાના બાળકને ખાસ કરીને વધારે પ્રત્યક્ષ ધ્યાન આપવામાં આવે છે. શાળામાં બાળક જે કાંઈ શીખે છે તે મુખ્યત્વે શબ્દ દ્વારા હોય છે. એટલે કે બોલી અને શિક્ષક અને વિદ્યાર્થી સાંભળીને જ્ઞાન ગ્રહણ કરે છે. તેથી તેને ઘણું શબ્દ જ્ઞાન મળે છે. ખરી રીતે તો તેને પ્રથમ સારું પદાર્થ જ્ઞાન મળવું જોઈએ. શબ્દ એ ખરું જ્ઞાન નથી, પણ એ અર્થ વિચારનું બાહ્ય ચિહ્ન છે. તેથી બાળકને વસ્તુ જ્ઞાન સાથે શબ્દ જ્ઞાન પણ મળવું જોઈએ. બાળક પ્રત્યક્ષ જ્ઞાનને આધારે કલ્પના તથા એનો વિચાર કરે છે. પ્રથમ વસ્તુ જ્ઞાન મળ્યા પછી બાળકે તેનો વિચાર કરવો જોઈએ. અમૂર્ત બાબતને જે ખ્યાલ છે અમૂર્ત બાબતનો એ મૂર્ત જ્ઞાન પરથી બાળકને આવે છે. જે આગળ વાત કરી એવી રીતે બાળકને અમૂર્ત જે જ્ઞાન પરથી મૂર્ત જ્ઞાન પર લઈ જવામાં આવે છે. જૂના જ્ઞાનથી નવા જ્ઞાન તરફ વાળવામાં આવે છે. તેને આપણે સાચું શિક્ષણ કહી શકીએ. ત્યારબાદ છે સાદી બાબત પરથી સંકીર્ણ બાબત પર જવું. બાળકને પ્રથમ સાદી એટલે કે સહેલી બાબતનું જ્ઞાન આપવું જોઈએ. જ્યારે આપણે કોઈ પણ વિષય શીખવીએ છીએ વર્ગખંડમાં, ત્યારે બાળકને કોઈ ઉદાહરણ દ્વારા, કોઈ પોતાના અનુભવ દ્વારા અથવા તો એવી જે બાબત છે કે જે દરેક વિદ્યાર્થી સરળતાથી સમજી શકે અથવા તો એને એ વિષયનું જ્ઞાન હોય, તો એવી બાબતનું આપણે વર્ગખંડમાં વર્ણન કરવું જોઈએ અથવા તો એના ચિત્ર, એના ચાર્ટ કે એવી કોઈ વસ્તુ બતાવવી જોઈએ કે જેથી એ બાબતને શીખવા માટે સરળતા કરી આપે. અઘરી બાબતોને સહેલી રીતે શીખવવામાં ઉદાહરણો, ચિત્રો, પ્રત્યક્ષ જ્ઞાન ખૂબ જ ઉપયોગી નીવડે છે.
શિક્ષકે સરવાળા શીખવતી વખતે પ્રથમ દશક આવે નહીં એવા 9 સંખ્યાના અંદરના દાખલા મોઢેથી કરાવવા, પછી ક્રમે અઘરા દાખલા લેવા. અહીંયા આપણે જોઈએ કે ગણિતમાં જ્યારે વર્ગખંડમાં શિક્ષક શીખવે છે ત્યારે સૌપ્રથમ એક સંખ્યાના દાખલા વિદ્યાર્થીને આપવામાં આવે છે. દાખલા તરીકે 2 + 2 એટલે વિદ્યાર્થી 2 + 2 એમ લીટા દ્વારા 2 લીટા પહેલાં કરશે, પછી બીજા 2 લીટા કરશે અને પછી એનો સરવાળો ગણશે 1, 2, 3 અને 4. એટલે સરળતાથી એ 4 એવો જવાબ આપી શકશે. ત્યારબાદ છે 2 સંખ્યાવાળા, 3 સંખ્યાવાળા, 4 સંખ્યાવાળા અને 5 સંખ્યાવાળા હતા. તો આવી રીતે વિદ્યાર્થીને સૌપ્રથમ કોઈ પણ નાનો નમૂનો આપી અને ત્યારબાદ ઉત્તરોત્તર વધતા એ અઘરા દાખલા ગણવા માટેની એને પ્રેક્ટિસ થાય છે, મહાવરો થાય છે અને એ ખૂબ સારી રીતે એમાં સફળતા મેળવે છે. ત્યારબાદ છે પાસેથી આગે એટલે નજીકથી દૂર. બાળકને તેની આસપાસની સ્થિતિનું જે પ્રત્યક્ષ જ્ઞાન હોય છે તેની મદદથી તે દૂરના પ્રદેશની બાબતોની કલ્પના દ્વારા સમજે છે. જે વસ્તુનો તેને અનુભવ હોય છે તે વડે જ તે કલ્પના કરી શકે છે. આવી રીતે કલ્પનાનો આધાર પરિચિત જ્ઞાન પર હોય છે. જ્યારે કોઈ દૂરની એટલે કે નવી બાબત સમજવાની હોય છે ત્યારે તે પાસેથી એટલે કે પરિચિત જ્ઞાનનો ઉપયોગ તે સૌપ્રથમ કરે છે. આ કારણથી બાળકના દરરોજના જીવનને લગતા દ્રષ્ટાંતો શિક્ષકે શીખવતી વખતે આપવા જોઈએ. પોતાના અનુભવો પણ એ વર્ગખંડમાં પીરસવા જોઈએ, જેનાથી એ વાર્તા સ્વરૂપે પણ હોય તો એ પણ કહેવા જોઈએ, જેથી વિદ્યાર્થી એ વાર્તા ખૂબ જ સરળતાથી પોતે યાદ રાખી શકે છે. એટલે કે જ્યારે બોલીને શિક્ષક ભણાવે છે અને વિદ્યાર્થી સાંભળીને શીખે છે ત્યારે આવા ઉદાહરણો પોતે અનુભવેલા કોઈ પ્રસંગ અથવા તો વાર્તા સ્વરૂપે પણ વિદ્યાર્થી ખૂબ સારી રીતે યાદ રાખી શકે છે. નાનપણમાં જ્યારે બાળકો નાના હોય છે ત્યારે એમના દાદી દાદા, નાની નાના જ્યારે આવી વાર્તાઓ કહે છે તો ખૂબ મોટા થાય છે ત્યાં સુધી એ વાર્તાઓ એ યાદ રાખે છે અને એ પણ એવી અદાથી એવી છટાથી પણ એ બોલતા હોય છે જેથી વિદ્યાર્થીને કે બાળકને ખૂબ જ સરળતાથી યાદ રહી જાય છે અને જિંદગીના છેલ્લા અંત સુધી એ યાદ રાખી શકે છે. ત્યારબાદ 9મું છે દ્રષ્ટાંત પરથી નિયમ પર અને નિયમ પરથી દ્રષ્ટાંત પર જવું. બાળક અમુક બનાવ કે ઘટના કે તે જુએ છે ત્યારે તેનું કારણ એ શોધતો હોય છે. જોકે એક બનાવને લગતા બીજા ઘણા બધા દાખલા તેને જોવામાં આવે છે તો તે પરથી તેને લગતું અનુમાન કરે છે. કોઈ બાળક સૂર્ય 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, અઠવાડિયું સતત જોયા રાખે છે અને એના મનમાં એવું થઈ જાય છે કે જે સૂર્ય છે એ પૂર્વ દિશામાં જ ઉગે છે એવું એના મગજમાં બેસે છે. ત્યારે તેવા અનુભવ પરથી અનુમાન કરે છે કે સૂર્ય પૂર્વ દિશામાં જ ઉગે છે. આ તર્ક કરવાની કુદરતી આ રીત છે. એવી જ રીતે ચંદ્રની વાત પણ એટલી જ એ રીતે સમજી શકે છે. આ વિચાર પદ્ધતિનો શિક્ષણનો એ ઉપયોગ કહેવામાં આવે છે. અંકગણિતની નવી રીત, વ્યાકરણમાં નવું પદ, ભૂગોળમાં નવી સંજ્ઞાઓ અને વિજ્ઞાનમાં નવો નિયમ શીખવાનું સહેલું થઈ પડે છે. શિક્ષકે પ્રથમ સહેલો દાખલા જે પાટિયા પર લખવામાં આવે છે અને એને સંબંધિત કેટલાક પ્રશ્નો પૂછવામાં આવે છે. પછી તેને લગતો નિયમ આપવામાં આવે છે. નિયમ બરાબર સમજ્યા પછી તેનું દ્રઢીકરણ અને બીજા દાખલાને તે લાગુ પાડવામાં આવે છે. તો પ્રથમ જે નિયમ સાથે દ્રઢીકરણ સાથે જે શીખી ગયા છે વિદ્યાર્થીઓ
એ ફરી જ્યારે ગૃહકાર્યમાં અથવા તો એવા જ રીતનો દાખલો, એવા જ સિદ્ધાંતનો દાખલો જો ગણાવવામાં આવે વર્ગખંડમાં, તો વિદ્યાર્થીઓ ચોક્કસ સારી રીતે રસ લઈને એમાં સફળ થાય છે. ઉદાહરણ તરીકે જોઈએ કે વિશેષણવાળા ઘણા વાક્યો લઈને તે પરથી વિશેષણ શું છે તે તેમને સ્પષ્ટ રીતે સમજાવવું, પછી તેની વ્યાખ્યા યાદ કરાવી. હવે તેને આધારે બાળકો પાસે નવા દાખલા ચોપડીમાં કે મનોયત્ન દ્વારા શીખવા. એટલે કે અહીંયા જ્યારે ગુજરાતીમાં શીખવવામાં આવે વિશેષણો, તો એના એવા 1-2 વાક્યનો ઉપયોગ કરી ઉદાહરણ તરીકે એવા સરળ ઉદાહરણ આપવામાં આવે તો એ ચોક્કસ વિદ્યાર્થી એવા જ ઉદાહરણ પોતે પણ મૂકી શકે છે અને એ દ્વારા એ સરળતાથી વિશેષણ યાદ રાખી શકે છે. દાખલાનું પણ એવું જ છે. ગણિતમાં દાખલા ગણતા હોય વિદ્યાર્થીઓ ત્યારે પણ આ રીતનો એને મહાવરો કરાવવામાં આવે છે. અસ્પષ્ટ પરથી સ્પષ્ટ પર જવું. બાળકને કોઈ પદાર્થનો પ્રથમ સમગ્ર અને સાદો ખ્યાલ આવે છે, તે એને કરી જોવે છે, ત્યારે તેને આખી કેરીનું પણ ઝાંખું જ્ઞાન થાય છે. એટલે કે કેરી કેવી છે એ વિશેનો ખ્યાલ એના મગજમાં થોડુંક હોય છે અને તે વિશેનું એને જ્ઞાન આપવામાં આવે તો એને ઝાંખું સ્પષ્ટ થાય છે, ઝાંખું એને ખ્યાલ આવે છે. આવું પ્રથમ જ્ઞાન અસ્પષ્ટ અને અપૂર્ણ હોય છે. પછી જેમ જેમ એને કેરી જુએ છે, એનો અનુભવ થાય છે, એનો સ્વાદ, એનો રંગ વગેરે બાબતોથી એ વાકેફ થઈ જાય છે, તેમ તેનું જ્ઞાન વધારે સ્પષ્ટ અને પૂર્ણ થાય છે. આ રીતે નિયમ મુજબ શિક્ષણની યોજના કરવી, આયોજન કરવું. વાંચનના પાઠમાં આરંભમાં શિક્ષક તેનો સાર કહે છે અને ત્યારબાદ એની સમજૂતી આપે છે, એનું જ્ઞાન મળે છે. કેળવણીમાં જે કેન્દ્રાનુસાર પદ્ધતિ છે તે આ નિયમ પર રચાયેલી છે. એટલે શિક્ષણની જે પદ્ધતિઓ છે એ આ નિયમ પર રચાયેલી છે. ત્યારબાદ છેલ્લું છે કુદરતના નિયમને અનુસરી શિક્ષણ હોવું જોઈએ. શરીરના આરોગ્ય માટે આપણે કુદરતના નિયમ પાળીએ છીએ. જો બાળકના બુદ્ધિ વિકાસમાં કુદરતના નિયમ મુજબ અનુસરવામાં આવે તો તેને અવશ્ય જ્ઞાન સાથે ગમ્મત એવું આપણે કહી શકીએ છીએ. બાળકને જ્ઞાન આપવામાં કુદરતી નિયમ મુજબ શિક્ષણની પદ્ધતિઓ અને પ્રયુક્તિઓ, સિદ્ધાંતો હોવા જોઈએ. જે શિક્ષણ કુદરતી હોય છે તે સ્વાભાવિક રીતે રસિક અને બાળકને આકર્ષે એવી હોય છે. નાના બાળકો 15થી 20 મિનિટ સુધી ધ્યાન આપી શકે છે. તેથી તેને વાંચન કે 1 કલાક સુધી લગાટ શીખવવો એ કુદરતીની વિરુદ્ધ નિયમ પણ છે અને એ ક્રિયા પણ છે. કોઈ પણ માનવીને 30 મિનિટ કે 45 મિનિટથી વધારે જો શિક્ષણ આપવામાં આવે તો એ એટલું યાદ રાખી શકતો નથી. તો અહીંયા આપણે 1 થી 11 મુદ્દાની વાત કરી. શિક્ષણ કઈ રીતે આપવું, એના પરથી કેવા નિયમો તારવવા, સિદ્ધાંતો તારવવા, એ નિષ્ણાતો દ્વારા જુદા જુદા વિષયો માટે જુદા જુદા નિયમની વાત કરવામાં આવી છે અને એ માટેના સિદ્ધાંતો, નિયમો બનાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વિષય પદ્ધતિ વિશેની વાત કરી, કઈ રીતે વિષય પદ્ધતિના વિષયો ભણાવવા. હવે આપણે આગળ એમાં પછી ચર્ચા કરીશું. નમસ્કાર. સ્વાધ્યાયઃ પરમં